बिहारी जय जय गोपी जनवल्लभ गिरिवरधारी जय गोपी जनवल्लभ जय यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीर वनचारी यमुना तीर वनचारी यमुना तीर वनचारी यमुना तीर वनचारी जय राधा माधव बिहारी जय राधा माधव बिहारी जय राधा माधव राधा माधव राधे जय राधा माधव राधा माधव राधे जय राधा गिरिधारी राधा गिरिधारी राधे जय राधा गिरिधारी राधा गिरिधारी राधे जय राधा रसिहरि राधा रसिहरि राधे जय राधा रसिहरि राधा रसिहरि राधे जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय राधा मदन मोहन राधा मदन मोहन राधे जय राधा मदन मोहन राधा मदन मोहन राधे जय राधा रमण राधे जय राधा रमण राधा रमण राधे जय राधा विनोद राधा विनोद राधे जय राधा विनोद राधा विनोद राधे जय राधा बांकी बिहारी राधा बांकी बिहारी राधे जय राधा बांकी बिहारी राधा बांकी बिहारी राधे जय राधे जय राधे जय राधे जय श्री राधे जय राधे जय राधे जय राधे जय श्री राधे जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि नाम संकीर्तन की भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य
હરં શિવ દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયેમુદીરયે નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રીગુરુવે નમઃ નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 જોર से हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे तो हरि बोल कुलदीप प्रभु आन लो नहीं है आ तुम नीचे राखो ना ये बोले रे तू बोला भाग तो नहीं ना ना तो सर्वप्रथम आप सर्व श्रोताओं चरणों में साष्टांग दंडवत प्रणाम। विशेष मलाडना अमारे गोपी मंडलना बधा माताओं के जे वारंवार आपने आई रीते सत्संगनो अवसर आपे छे। मुंबई जेवा शहरों में रहीने पण आ निमित्ते कंईक ने कंईक आपने कथा कीर्तननो अवसर मळतो रहे छे। जीवननी साची संपत्ति कई छे? आपणी दृष्टि में तो
સંપત્તિ સાચી શું છે આપણે જાણીએ છીએ. આપણે પૈસાને ને ગાડી બંગલાને જમીનને આને જ સંપત્તિ માનીએ છીએ. આ પણ સંપત્તિ છે, પણ આ તો ક્ષણિક સંપત્તિ છે, સાથે આવવાવાળી સંપત્તિ નથી. બાળકોને થોડા શાંત રાખો, નહીં તો અહીંયા સારી જગ્યા છોકરાઓવાળા ત્યાં બેસે તો પણ ચાલશે. અહીંયા સામે છોકરાવાળા બેસે તો સારું, છોકરાને બેસાય એવી જગ્યા છે. હરિબોલ. સંસારની જે સંપત્તિ, જેને આપણે સંપત્તિ માનીએ છીએ, એ પણ સંપત્તિ છે. એને લીધે જ આપણને માનો આવો સુંદર બંગલો સત્સંગ કરવા મળ્યો છે. આ માતાઓએ સુંદર એટલી મહેનત કરીને ડેકોરેશન કર્યું છે. આ ડેકોરેશન જોતા જ એવું લાગે છે ઘરના માલિકનું નામ તો નથી ખબર, પણ એને ઉત્સાહ કેટલો હોય છે. અચ્છા, હા. આ પણ જોતા એવું લાગે કે ભાઈ પરાણે પરાણે કરવા ખાતર નથી કર્યું, એમ ઉત્સાહપૂર્વક કર્યું છે. જય હો, મારે ગુરુદેવ પ્રભુ આવ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. તો ગુરુદેવ પ્રભુ આવ્યા છે તો આપણને હવે લાસ્ટમાં થોડા કીર્તન કરાવશે. ઓલા છોકરા દામોદર ને ક્યાં ગયા? ભૈયા ન જાય ગુરુદેવ પ્રભુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. હવે જય હો મધુમાતા. હવે માતાઓ થોડાક આ બાજુ ધ્યાન રાખો તો હું કથા ચાલુ કરું. મહેમાન આવે ને એટલે માતાઓ ભૂલી જાય કે આપણે સત્સંગમાં બેઠા છીએ, હુવાણી કરવામાં, કુશળ મંગળ પૂછવામાં લાગી જાય. તો આપણે વાત હતી કે આ સંસારની જે સંપત્તિ છે એ પણ સંપત્તિ છે, પણ એ ક્ષણિક સંપત્તિ છે, સાથે આવવાવાળી નથી. આજ સુધીમાં આપણે તો શું કહેવાય, એવા મોટા મોટા ધનવાનો થયા, એકથી મોટા એક રાજા મહારાજા ચક્રવર્તી સમ્રાટો થયા, પણ આ સંપત્તિમાંથી એક પણ રૂપિયો કે એક પણ જમીનનો ટુકડો આજ સુધી કોઈની સાથે નથી ગયો. આ કોઈ શાસ્ત્રની વાત નથી, આપણા બધાની આંખે જોયેલી વાત છે, પ્રેક્ટિકલ વાત છે. તો આ સંપત્તિ છે, પણ એક શરીર નિર્વાહ માટે ક્ષણિક, પણ સાચી સંપત્તિ શું છે? આત્માની દ્રષ્ટિથી જોવામાં આવે, શાસ્ત્રની દ્રષ્ટિથી, સંતોની દ્રષ્ટિથી જોવામાં આવે તો ભાગવત કહે છે સત્સંગ સેવધીર નૃણામ. સાચી સંપત્તિ સત્સંગ છે. ઘડીભરનો સત્સંગ પણ સાચી સંપત્તિ છે, સાથે આવવાવાળી સંપત્તિ છે. આપણું જે સ્વરૂપ છે આત્મા, એનું કલ્યાણ કરવાવાળી એની સંપત્તિ છે આ સત્સંગ. અને એ આ બધા માતાઓના પ્રયાસથી, એના ઉત્સાહથી આપણને અવારનવાર મળતો રહે છે આ સત્સંગ. તો પાવન રથયાત્રાનો ઉત્સવ આવી રહ્યો છે. રવિવાર, અષાઢી બીજ. પ્રભુપાદ મહારાજની આ જગતમાં સૌથી મોટી કૃપા હોય તો એણે આપણને કૃષ્ણ ભક્તિ તો આપી જ છે, પણ સાથે સાથે જગન્નાથ આપ્યા. જગન્નાથજી કોણ છે? પહેલાં બંગાળના કેટલાક ભાગમાં, ઓરિસ્સા પ્રદેશમાં, દક્ષિણ ભારતમાં લોકો જાણતા હતા, માનતા હતા. બાકી આપણે આ બાજુ તો રથયાત્રાના દિવસે ખાલી જગન્નાથજીનું નામ સંભળાતું, બાકી આખો દિવસ, આખું વર્ષ સુધી
આપણને જગન્નાથજી કોણ છે, જગન્નાથજી ભગવાન કૃષ્ણ જ છે તો એનું આવું અદ્ભુત સ્વરૂપ કેમ છે, જગન્નાથજી સાક્ષાત કૃષ્ણ છે તો એની સાથે રાધારાણી કેમ નથી, એની સાથે રૂકમણીજી કેમ નથી, સુભદ્રાજી અને બલરામજી કેમ સાથે છે? આ બધી વાત આપણને ખબર જ નહોતી. પ્રભુપાદજીની કૃપા છે કે આજ આપણે જગન્નાથજીને જાણીએ છીએ, એટલું જ નહીં, જગન્નાથજીની લીલાઓને સાંભળીએ છીએ, જગન્નાથજીની સેવા પૂજા આરાધના કરીએ છીએ, જગન્નાથજીની રથયાત્રાનો લાભ લઈએ છીએ. તો કૃષ્ણ તો બધાએ આપ્યા, પણ જગન્નાથજીને પ્રભુપાદજીએ આપ્યા. ભગવાન કૃષ્ણના અનેક સ્વરૂપો છે. આપણે ગુજરાતમાં તો શેઠ થઈને બેઠા છે દ્વારિકાધીશ. આમ મારવાડ પ્રદેશમાં વયા જઈએ તો ત્યાં શ્રીનાથજીના રૂપમાં છે, મહારાષ્ટ્રમાં ભગવાન વિઠ્ઠલના રૂપમાં બિરાજમાન છે, દક્ષિણ ભારતમાં શ્રીરંગમ રંગનાથ ભગવાનના રૂપમાં. તો ભગવાન કૃષ્ણ અનેક રૂપોમાં આ પૃથ્વી ઉપર પોતાને પ્રગટ કર્યા છે સંસારના જીવો ઉપર કૃપા કરવા માટે. પણ આ બધા જ રૂપોમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી કરુણામય, સૌથી દયાળુ ભગવાનનું કોઈ સ્વરૂપ માન્યું હોય તો એ છે જગન્નાથજી. જગન્નાથજીના રૂપમાં ભગવાને જેટલી કરુણાનો વિસ્તાર કર્યો છે એટલો અન્ય સ્વરૂપોથી નથી કર્યો. એટલા માટે જગન્નાથજીને કળિયુગના આરાધ્ય ભગવાન માનવામાં આવ્યા છે. જગન્નાથજીની મહિમામાં ત્યાં સુધી લખ્યું છે કે કળિયુગ જ્યારે આગળ વધશે, કળિયુગના 5000થી પણ અધિક વર્ષો થશે એટલે ગંગાજી યમુનાજી આ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જાય છે. હજી તો આપણે ભાગ્યશાળી છીએ કે ગંગાજીના તટ ઉપર બેસીને કથા સાંભળવાનો, ગંગાજીમાં ડૂબકી મારવાનો અવસર મળે છે. પણ આવતી પેઢીઓને કદાચ એ ખાલી ઇતિહાસ રહી જાય છે કે ગંગાજી નામની નદી વહેતી હતી. યમુનાજી તો અત્યારે જ પ્રાય લુપ્ત જેવી સ્થિતિમાં છે. કળિયુગ હજી આગળ વધશે, 10,000થી પણ થોડા વધારે વર્ષો થશે. લોકોમાં શ્રદ્ધા નામની વસ્તુ નહીં રહે અને એ સમયે જેટલા પણ ભગવત વિગ્રહો છે, દેવી દેવતાઓના વિગ્રહો છે, એ બધામાં જે શક્તિ છે એ પણ ભગવાન પાછી ખેંચી લે છે. અત્યારે તો મૂર્તિના રૂપમાં સાક્ષાત ભગવાન પ્રગટ છે, જે દેવતાઓની મૂર્તિઓ એ રૂપમાં એ પ્રગટ છે. પણ પછી સમય એવો આવશે કે એ ખાલી મૂર્તિ જ રહી જાય છે. અત્યારે જેમ નાસ્તિક લોકો ભગવાનની મૂર્તિઓને પથ્થર માને છે, પણ એ સમયે સાચું પથ્થર થઈ જશે. કારણ કે કોઈની શ્રદ્ધા જ નહીં રહે તો મૂર્તિઓમાં ભગવાને પોતાનું જે તેજ પ્રગટ કર્યું છે, સ્વરૂપ પ્રગટ કર્યું છે, એને પણ પાછું ખેંચી લે છે. પણ પુરુષોત્તમ ક્ષેત્રના મહાત્મ્યમાં જગન્નાથજી વિશે લખ્યું છે કે કળિયુગમાં ભગવાન જગન્નાથ દારૂ બ્રહ્મના રૂપમાં જે જગન્નાથપુરીમાં પુરુષોત્તમ ક્ષેત્રમાં બિરાજમાન છે, એ ભગવાન જગન્નાથજીનું એક સ્વરૂપ એવું છે, કળિયુગના અંત સુધી ભગવાન પોતાની પૂર્ણ મહિમામાં પ્રતિષ્ઠિત રહેશે. એમાં ક્યારેય તેજ ઓછું નહીં થાય. ભગવાન એમાંથી પોતાના સ્વરૂપને પાછું નહીં ખેંચે. કળિયુગના અંત સુધી જીવો ઉપર કૃપા કરવા માટે ભગવાન જગન્નાથજી પોતાના યથાવત રૂપમાં સ્થિત રહેશે. આવી અદ્ભુત મહિમા ભગવાન જગન્નાથજીની લખી છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કળિયુગમાં ભગવાન કૃષ્ણ 2 રૂપમાં પ્રગટ છે. દારૂ જલ રૂપે કૃષ્ણ પ્રગટ સંપ્રતિ, દર્શને સ્નાનેર કરે જીવે રમુકતિ. ભગવાન 2 રૂપમાં પ્રગટ છે. એક તો દારૂ બ્રહ્મના રૂપમાં. દારૂનો અર્થ થાય લાકડું. સંસ્કૃતમાં દારૂ શબ્દનો અર્થ થાય લાકડું. લાકડાના વિગ્રહના રૂપમાં ભગવાન પ્રગટ છે. અને બીજું જલના રૂપમાં, પાણીના રૂપમાં પ્રગટ છે. પાણીના રૂપમાં કયું? ભાગીરથી હય સાક્ષાત જલ બ્રહ્મ સમ. ભાગીરથી ગંગાજી સાક્ષાત ભગવાન કૃષ્ણ જ જલના રૂપમાં વહી રહ્યા છે. ગંગાજીનું પાણી છે એ સામાન્ય પાણી નથી. એક કથા તો આપણે જાણીએ છીએ, ગંગાજી ભગવાનના ચરણોને ધોઈને નીકળેલા ભગવાનનું ચરણામૃત છે. પણ હજી એક કથા શાસ્ત્રમાં આવે છે,
જેમાં લખ્યું છે શિવ સંગીત સમ્મુગ્ધા, શ્રી કૃષ્ણ અંગ સમુદ્ભવામ રાધા અંગ દ્રવ સંયુક્તામ તામ ગંગામ નમામ્યહમ. જેમાં કહે છે કે શિવજીના સંગીતથી મોહિત થઈને ભગવાન કૃષ્ણ દ્રવિત થઈ ગયા. ભગવાન શંકર સંગીત આચાર્ય છે અને એટલું સુંદર એણે સંગીતનું ગાન કર્યું ગોલોકમાં જઈને. વિસ્તારથી તો કથા આપણી પાસે કહેવાનો ટાઈમ નથી, પણ ખાલી તમને શ્લોકનો અર્થ કહું કે એટલું સુંદર સંગીત વગાડ્યું કે એ સાંભળીને ભગવાન કૃષ્ણનું શરીર પ્રેમમાં પીગળી ગયું. અને સાથે રાધા અંગ દ્રવ સંયુક્તા, અને રાધા રાણી પાસે બેઠા છે એ પણ પ્રેમમાં પીગળી ગયા. બંને રાધા કૃષ્ણ બંને દ્રવ સંયુક્તમ દ્રવીભૂત સ્વરૂપ જલરૂપ થઈ ગયા. તામ ગંગામ નમામ્યહમ, અને એ જ જળ ગંગાજીના રૂપમાં વહી રહ્યું છે. તો કહે છે કે તામ ગંગામ, એ ગંગાજીને નમામ્યહમ અમે પ્રણામ કરીએ છીએ. કયા ગંગાજી? સાક્ષાત રાધા અને કૃષ્ણ શિવજીના સંગીતથી સંમોહિત થઈને દ્રવિત થઈ ગયા, જલ સ્વરૂપ થઈ ગયા. એ ગંગાજીને અમે પ્રણામ કરીએ છીએ. તો એટલા માટે મહાપ્રભુ કહે છે કે એક તો ભાગીરથી ગંગાજીના રૂપમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ પ્રગટ છે અને સ્નાન માત્રથી જીવોને મુક્ત કરી દે છે. બીજું કહે છે દારૂ બ્રહ્મ રૂપે સાક્ષાત શ્રી પુરુષોત્તમ, અને દારૂ બ્રહ્મના રૂપમાં શ્રી પુરુષોત્તમ જગન્નાથજી જે પુરુષોત્તમ ક્ષેત્રમાં બિરાજમાન છે. સાક્ષાત ભગવાન કૃષ્ણ જગન્નાથના રૂપમાં કળિયુગમાં પ્રગટ છે અને દર્શન માત્રથી જીવોને મુક્ત કરી દે છે. જગન્નાથજીનો મહિમા એવો છે કે એની મોટી મોટી આંખોની સામે જઈને કોઈ ઊભા રહી જાય તો એટલા માત્રથી જીવોને સમસ્ત બંધનોમાંથી, પાપના બંધન હોય, કર્મના બંધન હોય, સંસાર બંધન હોય, વાસનાના બંધન, સમસ્ત પ્રકારના બંધનોમાંથી મુક્ત કરી દે છે. એટલા દયાળુ છે. એક તો જગન્નાથજીના રૂપમાં કૃષ્ણ અત્યંત દયાળુ છે. જગન્નાથજી અર્થાત શું? તમને પૂછવામાં આવે કે ભગવાન જગન્નાથ એટલે શું, તો એક શબ્દમાં કહેવામાં આવે તો પોતાના ભક્તના પ્રેમમાં જે પીગળેલા ભગવાન કૃષ્ણ છે એ જગન્નાથજી. ભક્ત વિરહમાં જે પીગળેલા ભક્ત વત્સલ જે કૃષ્ણ છે એ જગન્નાથ. તો સ્વભાવથી જ ભગવાનનું કરુણામય દયાળુ સ્વરૂપ છે જગન્નાથ. અને એમાં પણ જ્યારે રથ ઉપર સવાર થાય છે ત્યારે તો ભગવાન પોતાની કરુણાનો પૂરેપૂરો વિસ્તાર કરે છે. રથ ઉપર એટલે જ ચડે છે કે સંસારના ભાગ્યરહિત જીવો જે મંદિરમાં જઈને એના દર્શન નથી કરી શકતા એ લોકો પણ રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી જ્યારે શહેરોની બજારોમાં નીકળે તો એવા લોકોને પણ દર્શન થાય. એવા લોકો ઉપર પણ કરુણા કરવા માટે ભગવાન રથમાં સવાર થઈને નીકળે છે. જેમ કોઈ વ્યક્તિ એક તો સ્વાભાવિક ઉદાર હોય અને એમાં પણ કોઈ વિશેષ દિવસ હોય, એનો જન્મદિવસ ઇત્યાદિ, તો એની ઉદારતા ઓર વધી જાય. એ દિવસે તો વિશેષ ઉદારતાથી ધન સંપત્તિ લૂંટાવતા હોય. તો એ જ રીતે જગન્નાથજી સ્વભાવથી કરુણામય ઉદાર છે, પણ એમાં પણ રથ ઉપર સવાર થાય ત્યારે તો એ પોતાની કરુણાનો, ઉદારતાનો પૂરેપૂરો વિસ્તાર કરે છે. અને એ સમયે કોઈ એની દ્રષ્ટિમાં આવી ગયો તો એ જીવનો બેડો પાર. એટલા માટે કમસે કમ તમે 365 દિવસ એનો લાભ ન લઈ શકો તો અલગ વાત છે, પણ રથ ઉપર જ્યારે ભગવાન જગન્નાથ સવાર થાય ત્યારે તો પ્રયાસ કરવો જોઈએ કે એક ક્ષણ પણ છૂટે નહીં. 3-4 કલાક એ રથ ઉપર હોય ત્યાં સુધી એની સામે સામે જ આપણે ફર્યા કરીએ, ગમે એમ કરીને એની મોટી મોટી આંખીઓમાં આપણે ઉતરી જવું છે, એ ભાવ હોવો જોઈએ. સત્સંગ કરો છો એટલા માટે. સત્સંગ ન કરતા હો તો રથયાત્રા હોય એટલે જવાનું, 5-10 મિનિટ રથ ખેંચવાનો, દર્શન કર્યા, પગે લાગ્યા, થોડો પ્રસાદ મળ્યો તો લીધો ને આવીને ઘરે આવીને સૂઈ ગયા. સત્સંગ ન કરતા હોય ને એટલું જ કરવાનું હોય અને એટલું જ કરે. આ તો તમે સત્સંગ કરો છો એટલે વાત છે કે જ્યાં સુધી જગન્નાથજી સવાર થાય નીચે ઉતરે નહીં ત્યાં સુધી તમારથી જેટલો અધિક લાભ લેવાય એટલો ઓછો છે.
કારણ કે એ સમય ભગવાન પૂરેપૂરા એક ઉદારતા, એની આંખોમાંથી કરુણા વરસતી. આંખો એટલા માટે જ મોટી મોટી, જગન્નાથજીના અંગમાં સૌથી મોટી આંખો છે. તો આવી રથયાત્રાનો સમય આવે છે. જગન્નાથજીનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ઉત્સવ આવી રહ્યો છે. અને અમારે મીરા રોડ મંદિરમાં તો ગરુડધ્વજ પ્રભુએ એણે લાખો લોકોને જગન્નાથજીનો પ્રસાદ ખવડાવી દીધો. આજે પણ પ્રભુજી વૃંદાવન વયા ગયા રહેવા માટે, પણ રથયાત્રા હોય એટલે બોલાવવા પડે ને, કારણ કે અહીંયા દર વખતે તો બપોરે 10-12 હજાર લોકોનો પ્રસાદ હોય ને સાંજે 25-30 હજારનો પ્રસાદ હોય, પણ આ વખતે તો રથયાત્રા રવિવારના દિવસે છે એટલે બપોરે 15-17 હજારનો પ્રસાદ છે ને સાંજે 40-45 હજારનો પ્રસાદ. અને એટલો બધો પ્રસાદ બનાવવામાં પછી અમારે ગરુડધ્વજ પ્રભુ સિવાય એમાં કોઈને કોઠાહૂજ ન આવે. અમુક વસ્તુમાં આપણે કે ને ભણતર ન હાલે, ગણતર હાલે, કોઠાહૂજ ચાલે. તો આપણે જગન્નાથજીની ચર્ચા થતી હતી. જગન્નાથજીનો હકીકતમાં વિચાર કરવામાં આવે તો શાસ્ત્રોમાં એટલો મહિમા લખ્યો છે કે સાધારણ લોકોની વાત જવા દે, મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિ પણ ભ્રમિત થઈ જાય. મોટા મોટા વિદ્વાનો પણ સંશય કરી બેસે એટલી ભારી મહિમા જગન્નાથજીની શાસ્ત્રોમાં લખી છે. એક મહાન મિથિલા પ્રદેશમાં એક મહાન સંત થઈ ગયા, આચાર્ય, જેનું નામ હતું ઉદયન આચાર્ય. વેદોના એટલા પ્રકાંડ વિદ્વાન કે સાક્ષાત માનો સરસ્વતીજી એના કંઠ ઉપરથી સ્ફુરિત થાય એટલા. અને એની સામે કોઈ દર્શન વાળાઓ, ખાસ કરીને જે ભગવાનના રૂપને નથી માનતા, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, માયાવાદ દર્શન, આ બધા ઉદયન આચાર્યની સામે આવતા પણ બીતા. કારણ કે એટલા બુદ્ધિમાન અને વિદ્વાન હતા કે સામે જે આવે એને પરાસ્ત કરીને, એના મતોનું ખંડન કરીને ભગવાનની સત્તા, વેદ પ્રમાણથી ભગવાનના સ્વરૂપની સત્તા સ્થાપિત કરતા. ઓલા લોકો એની સામે આવતા ડરતા. તો એક દિવસ બધા જૈન આચાર્ય, બૌદ્ધ આચાર્ય, માયાવાદી અને અન્ય દર્શન આચાર્ય બધા જ ભેગા થયા. અને એને વિચાર કર્યો કે ભાઈ આ ઉદયન આચાર્ય છે, એને કોઈ રીતે, કોઈ બુદ્ધિથી કે શાસ્ત્રાર્થમાં એને કોઈ હરાવી નહીં શકીએ. તો એક પ્લાનિંગ કર્યું. શું? ઉદયન આચાર્ય પાસે આવ્યા અને કીધું કે જો તમે વેદોનો આધાર લઈને ભગવાનની સત્તાને સ્થાપિત કરો છો, પરંતુ અમને એમાં વિશ્વાસ નથી. અમે તો ભગવાનને માનીએ કે આ પર્વત ઉપરથી તમે કૂદી જાઓ અને તમને કાંઈ ન થાય. તમને વિશ્વાસ, સાંભળજો ધ્યાનથી, કે તમને તો પૂરો વિશ્વાસ છે ભગવાનની સત્તામાં, તો વિશ્વાસ છે તો કૂદી જાઓ, તમને કાંઈ ન થાય તો અમને વિશ્વાસ આવી જાય છે. ભાઈ વિશ્વાસની પરીક્ષા તો જ થાય. આપણે જોઈએ કે સંસારમાં લોકો, આપણે ક્યાંક વાત કરીને એટલે શું કે બધું ભગવાનનું જ છે પ્રભુજી, આપણું ક્યાં કાંઈ છે, આપણે ક્યાં કાંઈ લઈને આવ્યા છીએ, ક્યાં કાંઈ સાથે આવવાનું, બધું ઠાકોરજીનું આપેલું છે ને ઠાકોરજીનું જ છે. આવી વાતો કરે, પણ પછી એમ થાય કે જગન્નાથજીની રથયાત્રા આવે છે ને કંઈક ડોનેશન આપો ત્યારે ખબર પડે કે બધું ઠાકોરજીનું જ છે. હા, ત્યારે ખબર પડે, ખાલી વિવેક જ કરતા તેમ. કોઈ પણ વસ્તુની પરીક્ષા તો ભાઈ સમય જ થાય, બાકી તો ખાલી વાતો કરવી એક અલગ વાત છે અને જીવનમાં ઉતારવું એક અલગ વાત છે. તો આ બધા ભેગા થઈને ઉદયન આચાર્યને એક કહે ને એક ઉશ્કી રહ્યા. તો આ પણ ઉદયન આચાર્ય કહે છે કાંઈ વાંધો નહીં, મારી પણ એક શરત છે કે હું પર્વત ઉપરથી કૂદું, મને કાંઈ ન થાય તો તમારે બધાને સનાતન ધર્મ સ્વીકાર કરવાનો. અને ઓલા લોકોએ સ્વીકાર કર્યો. અને ઉદયન આચાર્ય હતા, યદિ વેદ પ્રમાણે, શું કીધું કે જો વેદ પ્રમાણથી ભગવાનની સત્તા સત્ય છે
તો મને કાંઈ નહીં થાય એટલું કે એની પર્વત ઉપરથી કૂદી ગયા અને કાંઈ ન થયું. એક આંગળી હતી થોડી છોલાઈ ગઈ એની. પછી સાંજના સમય ભગવાન પાસે જઈને એ ઉદયન આચાર્ય લડ્યા ઠાકોરજી સાથે કે તમારી ઉપર વિશ્વાસના ભરોસે હું પર્વત ઉપરથી કૂદી ગયો, તમારા ભરોસે હું પર્વત ઉપરથી કૂદી ગયો. આ બધા ગમે એટલા મોટા ભક્ત પોતાને કેવરાવે, ગમે એટલી માળા ને તિલક ને કંઠી હોય, પણ કયો પહેલા માળે કૂદે? કોઈ કૂદે જ? અને હું એટલા મોટા પર્વત ઉપરથી તમારા ભરોસે કૂદી ગયો, મારી આંગળી છોલાણી શું કામ? ઠાકોરજી સાથે બાંધ્યા. ભગવાન કહે છે કે આચાર્ય, વેદ તો પ્રમાણ છે, વેદ પ્રમાણથી મારી સત્તા સત્ય છે, તો તમારી યદી લગાડવાની શું જરૂર હતી? યદી જો વેદ પ્રમાણ છે એ જો લગાડવાની શું જરૂર હતી? બસ એ જોને લીધે આંગળી હતી સહેજ છોલાણી તમારી. હવે એ ઉદયન આચાર્ય તમે સાંભળો, શાસ્ત્રોનો પાઠ કરતા હતા, સ્કંદ પુરાણ વાંચતા હતા, અને એમાં વાંચવામાં એને શ્લોક આવ્યો, યત્ર સાક્ષાત જગન્નાથ શંખ ચક્ર ગદાધર દર્શનાંજંતુનામ સદ્ય મુક્તિ દદાતિ યો કૃપાનિધિ. યત્ર સાક્ષાત જગન્નાથ શંખ ચક્ર ગદાધર, પુરુષોત્તમ ક્ષેત્ર કે જ્યાં સાક્ષાત ભગવાન જગન્નાથના રૂપમાં શંખ ચક્ર ધારણ કરીને બેઠા છે અને એટલા કૃપાળુ છે કે દર્શનાન જંતુના મુક્તિ દદાતી યો કૃપાનિધિ, દર્શન માત્રથી સંસારના જીવોને મુક્ત કરી દે છે, એટલા કૃપાળુ છે. હવે એટલા મોટા આચાર્ય કે જેને શાસ્ત્રમાં, વેદોમાં, પુરાણોમાં એટલો વિશ્વાસ હતો, એટલી શ્રદ્ધા હતી કે જેના બળે પોતાના જીવને જોખમમાં નાખીને પર્વત ઉપરથી કૂદી ગયા, એ મહાપુરુષે ભગવાન જગન્નાથજીની મહિમામાં એટલો મોટી વાત સાંભળી તો એના મનમાં થોડો સંદેહ થઈ ગયો કે જે મુક્તિ અનેક જન્મ સુધી પ્રયાસ કરવા છતાં પણ દુર્લભ છે, અને મોક્ષ ખાલી દર્શન માત્રથી આપી દે છે જગન્નાથજી, તો વાત ખોટી ન લાગી, પણ મનમાં થોડો સંદેહ થયો કે આટલી મોટી વાત કઈ રીતે સત્ય હોય. તો મનમાં વિચાર કર્યો કે ચાલો ત્યાં જઈને જગન્નાથજીના દર્શન કરીને પ્રત્યક્ષ જોઈએ જગન્નાથજીની મહિમા. તો એ પરીક્ષા કરવાના ભાવથી મિથિલાથી નીકળીને પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં પહોંચ્યા. કેટલાય દિવસો સુધી ચાલીને ત્યાં પહોંચ્યા, અને ત્યાં સાંજના સમયે પહોંચ્યા તો વિશ્રામ કરીને એમ થયું કે સવારે દર્શન કરવા જાય. આ બાજુ મંદિર સાંજે બંધ થયું, સવારમાં વહેલા ત્યાંના પંડાઓએ જગન્નાથજીના પટ ખોલે, પણ મંદિરનો દરવાજો ખુલ્લે નહીં. તો બહુ બળ લગાડ્યું પણ મંદિર ખુલ્લે નહીં. રાજાને બોલાવ્યા, રાજાએ પહેલવાનોને, હાથીને બોલાવીને પૂરો પ્રયાસ કર્યો પણ દ્વાર ખુલ્યા નહીં. એટલે બધા સમજી ગયા કે ભાઈ આમાં ક્યાંક જગન્નાથજીની ઈચ્છા છે, ક્યાં તો કળિયુગનો પ્રભાવ છે, અથવા તો આપણીથી કાંઈ અપરાધ થયેલો છે કે કોઈ પણ વાત છે, પણ જગન્નાથજી નારાજ છે એ પાકું છે, જેને લીધે આ પટ ખુલતા નથી. આખો દિવસ એમનામ ગયો, અને પછી રાત્રે જે મુખ્ય પૂજારી હતા એને ભગવાન જગન્નાથજીએ કીધું કે અહીંયા એક બહુ મોટો વિદ્વાન આવ્યો છે, એ પોતાને બહુ મોટો પંડિત માને છે, મિથિલાથી આવ્યો છે, ઉદયન આચાર્ય, અને એને મારી મહિમામાં શ્રદ્ધા નથી, એને મારી કૃપામાં ભરોસો નથી, અને એટલા માટે હું એનું મુખ જોવા નથી માગતો. કોઈ સાધારણ વ્યક્તિ હોય ને એને મારામાં શ્રદ્ધા ન હોય તો મને એનાથી કોઈ ફરક નથી પડતો. એવા ઘણા નાસ્તિકો રખડે છે, પણ આ તો એટલા મહાન સંત, એટલા મહાન આચાર્ય થઈને પણ એને મારી મહિમામાં, મારી કૃપામાં સંદેહ છે, તો હું એનું મોઢું જોવા નથી માગતો. જ્યાં સુધી અહીંયાથી જશે નહીં ત્યાં સુધી આ દરવાજા ખુલશે નહીં, એટલે બગાડો એને અહીંયાથી. આના બધા પંડાઓ ભેગા થઈને ગોતતા ગોતતા ગયા કે ક્યાં છે આ ઉદયન આચાર્ય. એની પાસે પહોંચ્યા અને કીધું કે મહારાજ કૃપા કરીને તમે અહીંયાથી વિદાય લ્યો. કેમ? તો કે જગન્નાથજીનો આવો આદેશ છે. ઉદયન આચાર્યને સમજાણી પોતાની ભૂલ. જગન્નાથજી પાસે પંડાઓને કહે છે કે એક વખત હું બહારથી માફી માગીને વયો જઈશ, અને મંદિરે ગયા
પોતાની ભૂલ ઉપર પશ્ચાતાપ છે, ક્ષમાના ભાવથી ગયા છે, તો ત્યાં પહોંચતાની સાથે જગન્નાથજીના પટ હતા એ ખુલી ગયા. પણ કહેવાનો ભાવ કે જગન્નાથજીની મહિમા એટલા મહાન આચાર્યો પણ જેનાથી મોહિત થઈ જાય એવી ભારી મહિમા જગન્નાથજીની લખી છે. દર્શનાન જંતુના મુક્તિ દદાતી, દર્શન માત્રથી જીવોને મુક્તિ દાનમાં આપી દે છે. એટલા માટે જ કળિયુગનું આરાધ્ય સ્વરૂપ કળિયુગના ભગવાન જગન્નાથ કીધા છે. હજી એક કથા તમને સંભળાવું. કર્ણાટક પ્રદેશમાં એક બ્રાહ્મણ હતા, ગણપતિ ભટ્ટ. પવિત્ર બ્રાહ્મણ હતા, શાસ્ત્રોમાં શ્રદ્ધા હતી. તો એક દિવસ શાસ્ત્રોમાં પાઠ કરતા હતા, એમાં એણે પણ પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા વાંચતા હતા. તેમાં એને વાંચ્યું કે નીલાચલ ધામમાં પુરુષોત્તમ ક્ષેત્રમાં સાક્ષાત પરબ્રહ્મ જગન્નાથજીના રૂપમાં બિરાજમાન છે અને કોઈ એના દર્શન કરે તો દર્શન કરવા માત્રથી મુક્ત થઈ જાય છે. જે પ્રસંગ સ્કંદ પુરાણનો ઉદયન આચાર્યને વાંચવામાં આવ્યો એ જ પ્રસંગ આ દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના ગણપતિ ભટ્ટજીના વાંચવામાં આવ્યો. પણ આ ગણપતિ ભટ્ટજી જ્યારે આ વાંચ્યું તો એના મનમાં વિચાર આવ્યો કે અરે, હું કેટલો અજ્ઞાની છું કે સાક્ષાત ભગવાન આ ધરાધામ ઉપર સાક્ષાત પરબ્રહ્મ બિરાજમાન છે અને હું અહીંયા મારો સમય બરબાદ કરી રહ્યો છું. વિચાર કરે છે ગણપતિ ભટ્ટજી કે એક તો ભગવાને મનુષ્ય બનાવ્યો અને મનુષ્યમાં પણ પવિત્ર બ્રાહ્મણનું શરીર આપ્યું અને એનો જીવનનો એટલો મોટો સમય તો મેં આમનામ સંસારના કાર્યો કરવામાં પસાર કરી દીધો. આખું જીવન સંસારના કાર્યોમાં, વ્યવહારોમાં, નામાં વિતાવી દીધું અને હવે થોડું ઘણું જે જીવન રહ્યું છે એ હવે મારે આ સંસારી જીવન જીવવું નથી. મનમાં આવો વિચાર આવ્યો. અને હકીકતમાં સુખદેવજી ભાગવતમાં કહે છે કે જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કઈ? આપણે જે જીવીએ 60 વર્ષ જીવીએ, 70 વર્ષ જીવીએ, 80 વર્ષ જીવીએ અને આપણે મોડું શું કામ વિચારવું? 100 વર્ષ જ રાખો ને. આશા અમર છે, આપણે 100 વર્ષ બા કેટલે પહોંચ્યા? 80 ને 7 87 પહોંચ્યા. ઓહો, આપણે વિચારવાનું જ નહીં ને એટલે બધે પહોંચશું. હા, એમ કે ભગવાનનું નામ લેશો તો પહોંચશો ક્યાં? સ્મશાને કે ભગવાનનું નામ લેશો તો વૈકુંઠમાં પહોંચશો જ્યારે જાવ ત્યારે. એમ તો એટલું લાંબુ જીવન જીવાય એમાં પૂછવામાં આવે કે સર્વશ્રેષ્ઠ જીવનની ક્ષણ કઈ? આપણો બર્થડે આવે ઈ કે વિવાહની એનિવર્સરી આવે ઈ? હવે સારા મળ્યા હોય કોઈને ઘરવાળા કે ધણી, એને તો એમ થાય કે ભાઈ સારી ક્ષણ, પણ બિચારાને કોકને માથા ભારે આવ્યા ને એને પૂછ્યું કે એનિવર્સરી, માથા પીટે બે. કિમ પરોક્ષેર બહુ હાયનેરિહ વરમ મુહૂર્તમ વિદિત ઘટેત શ્રેયસે યત. ભાગવત કહે છે કે જે જીવનની જે ક્ષણમાં, જે ઘડીમાં મનુષ્યને વિચાર આવે કે અત્યાર સુધીનો સમય મારો વ્યર્થમાં વયો ગયો, ભગવાનથી વિમુખ થઈને ભજનથી દૂર રહીને મેં જીવન એટલું વ્યર્થમાં પસાર કરી દીધું, પણ હવે જીવનમાં જે કાંઈ પણ સમય રહ્યો છે, જેટલા વર્ષો 2, 5, 15 વર્ષ વધ્યા છે, હવે આટલો સમય મારે ભજન કરીને આત્માનું કલ્યાણ કરી લેવું છે. જે ક્ષણે આ વિચાર આવ્યો એ જ ક્ષણ જીવનની સર્વશ્રેષ્ઠ ઘડી. હજી કાંઈ કર્યું નથી, ખાલી આવો વિચાર આવ્યો કે ભાઈ હવે જે કાંઈ જીવન વધ્યું છે એને મારે સંસારથી હટીને આત્મકલ્યાણના માર્ગે લઈ જવું છે. આટલો વિચાર આવ્યો તો જીવનની સર્વશ્રેષ્ઠ ઘડી આ. દશરથ મહારાજ મુગટ પહેરીને કાચમાં જોવે છે, મુગટ સરખો કરવા માટે, અને એ જ સમયે શ્રવણ સમીપ ભયવ
અને એટલું સફેદ વાળ જોઈને મનહુ જરઠ પન અસ ઉપદેશા. દશરથજી સમજે છે કે અરે હવે ગઢપણ કાનમાં ઉપદેશ આપી રહ્યો છે. એક સફેદ વાળ જોયો અને દશરથજી વિચાર કરે છે ગઢપણ છે કાનમાં કહે છે કે રાજા, આ કોઈ રાજ્ય કરવાની ઉંમર નથી, આ કોઈ સંસારના કાર્યો કરવાની ઉંમર નથી, આ ઉંમર હવે આવી ભગવાનનું ભજન કરવાની. હવે રાજ્ય છોડો, સંસારના વ્યવહારો છોડો, સંસારના કાર્ય છોડો અને વૃંદાવનનો માર્ગ પકડો. પણ આપણે તો શું થાય, સફેદ વાળ થયા હોય કલર કરી નાખો, બાકી વૃંદાવન જવું નથી. જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના. આઈના જ આપણું બધું, આજ મથુરા ને આજ કાશી ને આજ વૃંદાવન. જો આવો જ વિચાર હોય ને તો સમજવું કે આપણે સત્સંગ કર્યો એ ખાલી સાંભળવા પૂરતો કર્યો, ઉગ્યો નથી સત્સંગ. કારણ કે સત્સંગ કર્યો હોય તો આપણને જીવનનું મહત્વ સમજાય, સમયની કિંમત સમજાય, માનવ દેહનું કિંમતીપણું આપણને સમજાય. તો ગણપતિ ભટ્ટજીને જ્યારે ભગવાન જગન્નાથજીની મહિમા સાંભળી તો મનમાં વિચાર આવ્યો કે બહુ સમય ભાઈ જીવનનો આમનામ વયો ગયો, પણ હવે તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ક્ષેત્રમાં બેઠા છે, તો હવે તો હું બધું જ છોડીને એની પાસે જઈને એના દર્શન કરીને હું મુક્ત થઈ જઈશ. આવો વિચાર લઈને ગણપતિ ભટ્ટ હતા એ રાત્રિના સમયે કોઈને કીધું નહીં અને ખાલી પહેર્યા વસ્ત્રથી ઘરેથી નીકળી ગયા. અને એ એક સમય એવો હતો કે ઘરેથી કોઈ જાય પછી કોઈ સમાચાર એના મળે નહીં, કારણ કે કોઈ મીડિયા નહીં, કોઈ ફોટો નહીં, કોઈ ફોન નહીં, કોઈ વસ્તુ નહીં. ઘરેથી નીકળેલો માણસ પાછો ઘરે પહોંચે ત્યારે ખબર પડે કે આવ્યો, ત્યાં સુધી એનો કોઈ અતો પતો કોઈ સમાચાર નહીં. એટલા માટે ચારધામની યાત્રાએ પહેલા જાતા ને તો પાછા આવે એટલે આખું ગામ ભેગું થઈને હામૈયું કરતા કે આવ્યા. કારણ કે એક તો ત્યાંના રસ્તા એવા હતા અને ઘરેથી નીકળ્યા હોય ને 2 મહિને 1 મહિને 3 મહિને પાછા આવે ત્યારે ખબર લે હજી તા જીવતા છે. અને હવે ત્યાં જઈને વિડીયો કોલ ચાલુ એટલે એમ નામ દેખાય કે હજી આ હાજર છે. તો ગણપતિ ભટ્ટજી કોઈને કીધા વગર નીકળી ગયા. ચાલતા ચાલતા જગન્નાથપુરીમાં પહોંચ્યા છે. 18 નાલા, જગન્નાથપુરીમાં જે પ્રવેશનું મુખ્ય નાળું છે જેનું નામ છે 18 નાલા, ત્યાંથી અંદર પ્રવેશ કર્યા. મનમાં એક ઉત્સાહ છે, એક આનંદ છે કે ઓહો, હમણાં જ સાક્ષાત પરબ્રહ્મ જે જગન્નાથના રૂપમાં બિરાજમાન છે એના દર્શન કરીને હું એનામાં લીન થઈ જઈશ અને જીવનનો સાચો લાભ પામી જઈશ. મોટા મોટા યોગીઓને જે મુક્તિ દુર્લભ છે, મોક્ષ હું જગન્નાથજીના દર્શનથી પામી જઈશ. આવી હૃદયમાં એક મોટી ઈચ્છા લઈને એકદમ ઉમંગ અને ઉત્સાહ સાથે ગણપતિ ભટ્ટજી જગન્નાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને એણે જોયું તો સામેથી અનેક લોકો આવી રહ્યા છે, અસંખ્ય લોકો એને સામા મળે છે. બધા પ્રસન્ન છે, કોઈ હસી મજાક કરી રહ્યા છે, કોઈ એકબીજાની સાથે કંઈક ચર્ચામાં લાગેલા છે અને એકદમ આનંદપૂર્વક બધા સામા આવી રહ્યા છે. તો ગણપતિ ભટ્ટજીએ પૂછ્યું, ભાઈ તમે લોકો ક્યાંથી આવો છો, એટલા બધા ખુશ કેમ છો? તો એ લોકોએ કીધું કે ભાઈ અમે તો જગન્નાથજીના મહાપ્રભુ જગન્નાથજીના દર્શન કરીને આવીએ છીએ, જગન્નાથજીનો પ્રસાદ ખાધો, જગન્નાથજીના દર્શન કર્યા, બસ એનો જ આનંદ છે. તો ગણપતિ ભટ્ટજી તો ચિંતામાં પડી ગયા કે અરે મેં તો સાંભળ્યું હતું જે જગન્નાથજીના દર્શન કરે છે એ મુક્ત થઈ જાય છે, ત્યાં ત્યાં જગન્નાથજીમાં લીન થઈ જાય છે, અને આ બધા તો મુક્ત થયા નહીં, આ પાછા જાય છે. હવે ગણપતિ ભટ્ટજી બહુ મોટી આશા લઈને જતા હતા, અને કોઈ વ્યક્તિની જ્યારે આશા હોય ને એ તૂટે, એટલે જેટલી મોટી આશા હોય ને એટલો જ વ્યક્તિ નિરાશ થઈ જાય. ઘર બાર પુત્ર પરિવાર ધન સંપત્તિ બધું જ છોડીને હું અહીંયા આવ્યો કે જગન્નાથજીના દર્શન કરીને હું મુક્ત થઈ જઈશ, પણ અહીંયા તો આ લોકો એટલા લોકો દર્શન કરીને આવે છે ને આ કોઈ મુક્ત ન થયા તો હું ક્યાંથી મુક્ત થઈશ? અર્થાત જે આપણે વાંચ્યું એમાં કોઈ તથ્ય નહોતું. તો ગણપતિ ભટ્ટજી વિચાર કરે છે કે હવે શું કરવું?
નથી તો અહીંયા મુક્તિ અને નથી ને હવે ઘરે જવા જેવું, અને અમસ્તુ જીવી બહુ લીધું આપણે, તો હવે આત્મહત્યા કરી લો. નિરાશ એટલા થઈ ગયા કે એના મનમાં એમ થયું કે ભાઈ હવે શરીર છોડી દેવું છે. તો ત્યાંથી જગન્નાથજીના દર્શન કરવા ન ગયા. ક્યાં ગયા? સમુદ્ર તરફ, કે સમુદ્રમાં ડૂબીને આત્મહત્યા કરી લેવી છે. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે ભાઈ આ બિચારો બ્રાહ્મણ મારી પાસે એટલી મોટી આશા લઈને પોતાનું બધું છોડીને આવ્યો અને હવે આત્મહત્યા કરવા જાય છે. તો ઠાકુરજીને દયા આવી. તો ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ગણપતિ ભટ્ટ પાસે ગયા અને કહે છે કે મહારાજ તમે ઉદાસ કેમ છો? તો ગણપતિ ભટ્ટ કહે છે કે ભાઈ ઉદાસ કેમ ન હો, મારી આશા ઉપર પાણી ફરી ગયું, એની જ એ નિરાશાની જ આ ઉદાસીનતા છે, આ દુઃખ છે. તો બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન કહે છે કે અરે ગણપતિ ભટ્ટજી, અરે આ ધામ છે, અહીંયા તો જે આવી પ્રસન્ન હોય, ખુશ હોય, અરે તમે આ પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા નથી જાણતા. આ ક્ષેત્રમાં જે કોઈ જીવ પ્રવેશ કરે તો દેવતાઓ જોવે છે, તો દેવતાઓને આ ચતુર્ભુજ રૂપમાં દેખાય છે. મનુષ્યો પોતાની જળ દ્રષ્ટિથી નથી જોઈ શકતા, પણ આ પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા એવો છે કે આની સીમામાં કોઈ જીવ, સાધારણ મનુષ્યની વાત જવા દો, પશુ પક્ષી પણ આમાં પ્રવેશ કરે તો દેવતાઓ અને સિદ્ધ લોકો, ઋષિમુનિઓ પોતાની દ્રષ્ટિથી અને ચતુર્ભુજ રૂપમાં જોવે છે. અને આવા મહિમામય ક્ષેત્રમાં આવીને તમે આવી રીતે ઉદાસ છો? તો કે ઉદાસ જ નહીં, હું તો આત્મહત્યા કરવા જાઉં છું. પણ છું શું એવું? અરે હું આશા લઈને આવ્યો તો મેં વાંચ્યું હતું કે જગન્નાથજીના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ બિરાજમાન છે અને એના દર્શન કરવા માત્રથી જીવ મુક્ત થઈ જાય છે. અને અહીંયા તો મેં જોયું કોઈ મુક્ત થયા નહીં, જગન્નાથજીના દર્શન કરી કરીને ઘરે જઈ રહ્યા છે. તો ભગવાનના રૂપમાં આવેલા એ બ્રાહ્મણ પૂછે છે, ગણપતિજી તમે એક વાત બતાવો, તમે એટલા શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, એમાં શું તમે વાંચ્યું છે કે ભગવાનનો સ્વભાવ કલ્પવૃક્ષ સમાન છે? તો કે હા. તો કે કલ્પવૃક્ષ શું કરે? અરે કલ્પવૃક્ષ પાસે જે વ્યક્તિ જે ઈચ્છા લઈને જાય એ ઈચ્છાને પૂરી કરે. કલ્પવૃક્ષ અત્યારે પૃથ્વી ઉપર તો નથી, સમુદ્ર મંથનમાંથી જે પ્રગટ થયું હતું એ દિવ્ય વૃક્ષ, અને એની મહિમા એ છે કે એની છાયામાં ઊભા રહીને વ્યક્તિ કોઈ પણ ઈચ્છા કરે તો એ તરત પ્રગટ કરી દે. આજે એની ઝલક જોયું હોય તો આપણે ગૂગલ કહીએ કે જે તમે કહો એ પ્રગટ કરી દે. પણ ફરક એટલો કે એમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડે. પ્રગટ તો કરી દે તમને ગૂગલ જે જોતું હોય, અને આ વગર પેમેન્ટે પ્રગટ કરી દે જે જોતું હોય. તો કે ભગવાનનો સ્વભાવ કલ્પવૃક્ષ સમાન છે. તો એ બ્રાહ્મણ કહે છે, ભગવાન જે બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા, તો ગણપતિ ભટ્ટજી તમે હવે એ વાત કહો કે પરબ્રહ્મ છે એનો સ્વભાવ કલ્પવૃક્ષ સમાન છે, જે એની પાસે જે ઈચ્છા લઈને જાય એ ઈચ્છાની પૂરી કરે છે. તો આ બધા એની પાસે મુક્ત થવા માટે નહોતા ગયા, આ બધા એની માટે ગયા, એની પાસે ગયા હતા સંસારના બંધનમાં ફસાવા માટે. સંસારના લોકો એની પાસે જાય છે સંસારની વસ્તુઓ માંગવા માટે, અને સંસારની વસ્તુઓ જેટલી મળશે એટલી આસક્તિ વધશે, જેટલી આસક્તિ વધશે એટલા વધારે ફસાય છે, વધુ બંધન છે એ મજબૂત થાય છે. તો આ કોઈ જગન્નાથજી પાસે એ ભાવથી ગયા જ નથી કે અમારે મુક્ત થવું છે. આ લોકો તો એ માટે ગયા હતા કે અમને ઘર મળી જાય સારું, ને 3 BHK મળી જાય, ને બંગલો મળી જાય, ને અમારું શરીર સ્વસ્થ થઈ જાય, ને ધન વ્યાપાર ચાલવા માંડે, ને આ ને તે સંસારની કામનાઓને લઈને જ ગયા હતા. મુક્ત થવાની ઈચ્છા લઈને જગન્નાથજી પાસે ગયા જ નહોતા. તો મુક્ત કઈ રીતે થાય બતાવો? અને ગણપતિ ભટ્ટજી કહે છે કે વાત તો બહુ સત્ય છે, કારણ કે ઠાકુરજી તો ગીતામાં કહે છે, એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે ભાવથી મારી પાસે આવશે હું એ જ ભાવથી એનો સ્વીકાર કરીશ. ભગવદ્ ગીતાનો આ શ્લોક યાદ રાખવા જેવો છે. એ યથા મામ પ્રપદ્યંતે, જે ભાવથી મારી શરણમાં આવશે, તાંસ તથૈવ ભજામ્યહમ, હું એ જ ભાવથી એનો સ્વીકાર કરીશ. આપણે ભગવાન પાસે આપણી ઘણી ઈચ્છાઓને લઈને જઈએ, પણ ભગવાન શું કહે છે
કે હું તમારી એટલી જ ઈચ્છાને પૂરી કરીશ જેટલી તમે મારી ઈચ્છાઓને પૂર્ણ કરશો. એ કે ને કે વ્યવહાર, આપણે ગૃહસ્થ લોકો છે અને ગૃહસ્થ લોકો વ્યવહારના પાકા હોય. 20-25 વર્ષ પહેલાં કોઈ આપણે ત્યાં વિવાહમાં આવ્યો હોય ને 10 રૂપિયા ચાંદલો લખાયો હોય તો ત્યાં જવાનું થાય એટલે નોટ કાઢીને બેસે કે એણે આપણે ત્યાં કેટલા લખાવ્યા હતા, આપણે એટલા જ લખાવાના. એ આપણે ત્યાં કેટલા આવ્યા હતા પ્રસંગમાં, આખો પરિવાર આવ્યો હતો તો આપણે આખો પરિવાર જઈશું, એ 2 જ આવ્યા હતા તો આપણે 2 જ જઈશું, 1 જ આવ્યા હતા તો આપણે 1 જ જઈશું, ને કોઈ નહોતા આવ્યા તો આપણે નહીં જઈએ. પાકો હિસાબ. અચ્છા, આપણે લોકો એક ઘરવાળીને લઈને બેઠા છીએ અને તોય છતાં વ્યવહારમાં એટલા પાકા છીએ, તો એ તો 16,108 લઈને બેઠા છીએ, વ્યવહારના કેટલા પાકા છે. તો આપણને એમ હોય કે આપણે એની પાસે જઈને બધું માગી જ લઈએ, આપણી ઈચ્છાઓને એને સંભળાવી દઈએ અને એની ઈચ્છા કાંઈ પૂરી નહીં કરીએ તો એ તો ભાઈ જેટલી ઈચ્છા આપણે ઠાકોરજીની પૂરી કરશું એટલી જ ઈચ્છા એ આપણી પૂરી કરવા માટે તૈયાર છે. પણ સામાસામી તો હોવું પડે ને, એકલો વન વે ન ચાલે. 2 બાજુ આદાન પ્રદાન, પ્રેમ એને કહેવાય, બંને પરસ્પર હોય. જેટલી આપણે એની ઈચ્છાઓને પૂર્ણ કરશું એટલી જ આપણી ઈચ્છાઓને એ પણ પૂર્ણ કરશે. ભગવાનની ઈચ્છા એને ગીતામાં વ્યક્ત કરી છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરું યદશ્નાસી યદ જુહોસી યદ દદાસી. આ બધી ભગવાનની ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે ભાઈ મારો ભક્ત બન, જે કાંઈ કરી મને અર્પણ કરી, મને નમસ્કાર કરી, મારી પૂજા કરી. તો જેટલું આપણે કરશું એટલું ઠાકોરજી આપણી માટે કરશે. સ્પષ્ટ વાત છે. આપણે જેટલું ભગવાન માટે છોડશું એટલું જ ભગવાન આપણી ઉપર કૃપા વરસાવશે. ગણપતિ ભટ્ટજી કહે છે કે વાત તો તમારી સાચી છે કે હું તો મુક્ત થવા માટે આવ્યો છું ને આ લોકો સંસારની ઈચ્છાઓને લઈને આવ્યા હતા, તો મને તો જગન્નાથજી અવશ્ય મુક્ત કરશે. પાછા ઉત્સાહ અને આનંદમાં આવીને જગન્નાથજીના દર્શન કરવા માટે જાય છે. સિંહ દ્વારથી મંદિરમાં અંદર પ્રવેશ કરે. એ દિવસ હતો જ્યેષ્ઠ પૂર્ણિમા, જે જગન્નાથજીનો જન્મદિવસ માનવામાં આવે છે. ગઈ જે પૂનમ ગઈ જેઠ મહિનાની જ્યેષ્ઠ પૂર્ણિમા, એ જ દિવસે મંદિરમાં સ્નાન યાત્રા હતી. જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શનજી મંદિરના ગર્ભગૃહથી બહાર આવીને જે સ્નાન વેદી છે જ્યાં જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવે ત્યાં બેસેલા હતા. હજારો લોકોની ભીડ હતી અને ત્યાં જઈને ગણપતિ ભટ્ટજીએ જેવા દૂરથી જ દર્શન કર્યા તો શું જોવે છે કે અરે આને તો સૂંઢ નથી. ગણપતિ ભટ્ટ હતા એ ગણેશજીના ઉપાસક હતા. એને એમ હતું કે પરબ્રહ્મ અર્થાત ગણપતિજી અને પરબ્રહ્મ અર્થાત જેને સૂંઢ હોય, અને આને સૂંઢ નથી અર્થાત આ પરબ્રહ્મ નથી. પાછા બિચારા નિરાશ થઈ ગયા. ભગવાનની શાસ્ત્ર એવી રીતે લખ્યા છે કે જેને જે માનતો હોય એને જ સર્વશ્રેષ્ઠ માને. શાસ્ત્ર ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કે ભગવાને શાસ્ત્રની રચના એવી રીતે કરી છે કે જે વ્યક્તિની શ્રદ્ધા જે દેવી દેવતામાં હોય એની શ્રદ્ધા એમાં જ પુષ્ટ થાય. જે રીતે માનો કોઈ ગણપતિજીની ઉપાસના કરે છે તો એ ગણેશ પુરાણ વાંચે તો ગણેશ પુરાણમાં એવી રીતે વર્ણન કર્યું છે કે એની શ્રદ્ધા ગણપતિજીમાં, એને એમ જ થાય ગણપતિજી જ સર્વશ્રેષ્ઠ છે. અને પોતાના આરાધ્ય જ જ્યારે એને સર્વશ્રેષ્ઠ દેખાય તો સ્વાભાવિક છે કે એની શ્રદ્ધા વધશે. શ્રદ્ધા વધશે એટલે એની આરાધના, એની ભક્તિ વધશે. પણ ગીતામાં ભગવાને આ વાતની સ્પષ્ટતા કરી છે. ગીતા, ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અર્જુન, આ જગતમાં હું જ સર્વ કાંઈ છું. અહમ સર્વસ્ય પ્રભુ. આ સંપૂર્ણ સૃષ્ટિ મારાથી જ પ્રગટ થાય છે. મારાથી ઉપર આ જગતમાં કોઈ તત્વ છે જ નહીં. જે કાંઈ દેવી દેવતાઓ છે બધા કોઈ મારા અંશથી પ્રગટ થયા છે, કોઈ મારા અંશના અંશથી પ્રગટ થયા છે. અને આ વાત મોટા મોટા જ્ઞાનીઓને સમજતા પણ બહુ જન્મ લાગે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ.
મોટા મોટા જ્ઞાની પુરુષોને પણ બહુનામ જન્મનામ અંતે બહુ જન્મ પછી આ વાત ખબર પડે છે કે વાસુદેવ સર્વમિતિ, ભગવાન વાસુદેવ જ આ જગતમાં સર્વ કાંઈ છે, એની જ સત્તા સર્વશ્રેષ્ઠ છે. આ વાત સમજવામાં જ્ઞાનીઓને પણ બહુ વર્ષ વયા જાય છે, બહુ જન્મ વયા જાય છે. અને જ્યારે સમજાય છે ત્યારે મામ પ્રપદ્યંતે, ત્યારે મારી શરણમાં આવી જાય છે. પણ આવો મહાત્મા પણ શું દુર્લભ, આવા મહાત્માઓ પણ અત્યંત દુર્લભ છે કે ભાઈ બહુ જન્મ પછી તો પછી સમજાણું તો ખરી કે ભગવાન વાસુદેવ જ સર્વશ્રેષ્ઠ છે. તો માનો અર્જુન પૂછે છે કે પ્રભુ તો પછી તમારી સત્તા જ સર્વશ્રેષ્ઠ છે, તો સંસારના લોકો તમારું ભજન કેમ નથી કરતા? તો ભગવદ્ ગીતા ક્યારેક તમારી પાસે સમય હોય તો 7મો અધ્યાય 20 નંબરનો શ્લોક ખોલજો, જેમાં ભગવાન કહે છે શું કામ સંસારના લોકો મારું ભજન નથી કરતા? એનો જવાબ દે છે કામે તે હત જ્ઞાના, સંસારની કામનાઓને લીધે અર્થાત ઈચ્છાઓને કારણે હત જ્ઞાના, જેનું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે. દિવસ રાત જે પોતાની કામનાઓની પૂર્તિમાં, પોતાની ઈચ્છાઓની પૂર્તિમાં જ ભટકી રહ્યા છે, એને એ જ ખબર નથી કે હું આત્મા છું ને આત્મકલ્યાણનું કંઈક સાધન કરવું જોઈએ. તો કામનાઓની પાછળ ભટકતા વ્યક્તિનું જે જ્ઞાન જેનું નષ્ટ થઈ ગયું છે, પ્રપદ્યંતે અન્ય દેવતા, એ લોકો દેવી દેવતાઓના શરણમાં જાય છે અને તમ નિયમમ આસ્થાય, અને એ દેવી દેવતાઓની ઉપાસનાના આરાધનાના જે નિયમો છે એમાં આસ્થા અર્થાત શ્રદ્ધા રાખીને એની આરાધના કરશે. કઈ રીતે? તો કે છે પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાના સ્વભાવ અનુસાર. પ્રકૃતિનો અર્થ થાય સ્વભાવ. કોઈ વ્યક્તિ કોઈની આરાધના કરે છે તો એના સ્વભાવ અનુસાર કરશે. જેવી રીતે કોઈ તામસી પ્રકૃતિનો જીવ છે તો એ ભૂત પ્રેતની ઉપાસના જ કરશે. તમોગુણી જે છે તો એનું મન તાંત્રિકો, બાબાઓ, ભુવાઓ, આન તેન, એનું મન એમ જ લાગશે, કારણ કે એનો સ્વભાવ ઈ છે. કોઈ રજોગુણી સ્વભાવનો છે તો એ મનુષ્યોમાં શ્રદ્ધા કરીને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, બસ એનું જ, ભગવાન સાથે કાંઈ લેવા દેવા જ નથી. અથવા તો સાધારણ મનુષ્યને જ ભગવાન માનીને એની ઉપાસના કરશે. શું કામ? કામનાઓ એટલી છે એટલા માટે એને ભૂત પ્રેતોની આરાધના કરવી, દેવી દેવતાઓ પાસે જાય છે. બે દિવસ કાલ પરમ દિવસે જ વ્રજમાં હાથરસમાં ઘટના બની. વ્રજમાં જ છે ને હાથરસ, તેમ સાંભળ્યું છે. 125 લોકો મરી ગયા. સરકારી આંકડો બોલે છે, પછી સાચું હજી કદાચ વધારે હોય. યુપીમાં આવે ઓછા, વ્રજથી દૂર પણ યુપીમાં આવે. તો ઘાયલ કેટલા હશે તો અલગ. હવે એમાં કારણ શું હતું? જે બાબા હતા એ પ્રવચનમાં એમ કહેતા કે એના ચરણોને જે સ્પર્શ કરશે ને એની બધી કામનાઓ પૂરી થાય છે. એટલે એનો જે પ્રોગ્રામ હતો ત્યાં 2-2.5 લાખ લોકો ભેગા થયેલા હતા. અને બાબાનો જે પ્રોગ્રામ હતો એ પૂરો થયો એટલે સ્ટેજથી નીચે ઉતર્યા અને લોકો એના ચરણ સ્પર્શ કરવા માટે ધક્કાધક્કી કરી, અને ભીડમાં આગળ હતા એ પડ્યા, તો એની પાછળ પછી પડતા જે નીચે હતા એ બિચારા દબાઈ ગયા. એટલી મોટી ઘટના, 125 લોકો મરી. શું કામ? બસ એના ચરણોને સ્પર્શ કરવાથી કામના પૂરી થાય છે. બધાને કામનાઓ પૂરી કરવી છે. ભજન કોઈને કરવું નથી. નિષ્કામ ભજન શું છે એ કળિયુગના જીવોની બુદ્ધિ, ત્યાં ક્યાંક લાભ ને ક્યાંક ચમત્કાર દેખાય ને ત્યાં દોડવું છે. આ ગણપતિ ભટ્ટ જેવા તો કોઈ વિરલાઓ હોય કે જે ભગવાન પાસે જતા હોય સંસારમાંથી મુક્ત થવા માટે. અને સાત્વિક પ્રકૃતિના જીવો હોય એ જ આ જગતમાં ભગવાનની ઉપાસના આરાધના કરશે. તેમ બધા તો સાત્વિક જીવો જ છો, અહીંયા સત્સંગમાં બેઠા છો, ઠાકોરજીનું ભજન કરો છો, નામ લ્યો છો. તો પ્રકૃત્યા નિયતા સ્વયા, ભગવાન કહે છે કે પોતપોતાના સ્વભાવ અનુસાર લોકો દેવી દેવતાઓની આરાધના કરે છે. અને હવે મહત્વપૂર્ણ વાત કરે છે, ધ્યાનથી સાંભળો.
યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જે ભક્ત જે દેવી દેવતાઓની ઉપાસના આરાધના કરે છે તો હું જ એને શ્રદ્ધા આપું છું, એની શ્રદ્ધાને અચલ બનાવું છું, જેનાથી એના આરાધ્યની ઉપાસના કરે. તામેવ વિદધામ્યહમ, હું જ એ વ્યક્તિને શ્રદ્ધા આપું છું. મારી આપેલી શ્રદ્ધાથી જ એ પોતાના આરાધ્ય દેવી દેવતાઓની ઉપાસના કરે છે. સ તસ્ય શ્રદ્ધયા યુક્તસ્ય આરાધનમ ઇહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાનિતા. મારી દ્વારા આપેલી શ્રદ્ધાથી દેવી દેવતાઓની ઉપાસના કરે છે અને એની ઉપાસના કરીને દેવી દેવતાઓ પાસેથી પોતાનું ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. પણ ભગવાન કહે છે મય્યેવ હિ વિહિતાની તાન, મારા દ્વારા દીધેલું ફળ જે દેવી દેવતા છે એ પોતાની આરાધના કરવાવાળાને, પોતાના ઉપાસકને આપે છે. તમને આ 21 નંબરનો શ્લોક છે 7મા અધ્યાયનો ભગવદ્ ગીતાનો. તો ક્યારેક આ વિચાર કરશો તો સમજાશે. સ્પષ્ટ વાત એ છે કે અત્યારે જે શું કહેવાય, સ્વિગીવાળા, સ્વિગીને ઓલે ડિલિવરી આપે, હોટલમાંથી તમે જે ઓર્ડર આપ્યો હોય ત્યાંથી લઈને તમારા ઘર સુધી પહોંચાડે ને તમારી પાસે પૈસા લઈને એની સુધી પહોંચાડે. દેવી દેવતાઓનું આ કાર્ય છે. ભગવાન કહે છે કે હું એને શ્રદ્ધા આપું છું ને શ્રદ્ધાથી દેવી દેવતાઓની આરાધના કરે છે અને દેવતાઓ છે એ પોતાના આરાધકોની ઉપાસના સેવાને સ્વીકાર કરીને મારા ચરણોમાં અર્પણ કરે છે અને મારી પાસેથી ફળ લઈને પાછા પોતાની આરાધના કરવાવાળાને આપે છે. તો આમાં વાંધો શું? ભગવાનને કહીએ કે ભાઈ ડાયરેક્ટ નહીં તો આડકતરી રીતે તો તમારી પાસે જ આવ્યો ને, તો કે વાંધો કાંઈ નહીં, પણ દેવતાઓની આરાધના કરવાવાળાને જે ફળ મળશે ને એ બહુ ઓછું મળશે અને નાશવાન ફળ હશે, પણ મારી સીધી આરાધના ઉપાસના કરશે તો એ અવિનાશી ફળ પામશે. તો ગણપતિ ભટ્ટજી બિચારા ગણેશજીની ઉપાસના કરતા હતા. તો એને એમ હતું પરબ્રહ્મ અર્થાત ગણેશજી, અને ગણેશજી અર્થાત એને સૂંઢ હોય, કારણ કે ગણેશ પુરાણ વાંચેલું એટલે એની દ્રષ્ટિમાં. તો આપણે ચર્ચા હતી ભગવાને શાસ્ત્ર એ રીતે લખ્યા છે કે વાંચવાથી એમ થાય કે અમારા આરાધ્ય જ સર્વશ્રેષ્ઠ છે. માની લો કોઈ શિવજીની આરાધના કરે છે અને શિવ પુરાણ વાંચશે એટલે એને એમ જ લાગશે કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ તત્વ શિવજી છે, અને પોતાના આરાધ્યને શ્રેષ્ઠ માનશે એટલે એની શ્રદ્ધા વધશે, શ્રદ્ધા વધશે એટલે ભક્તિ એની ઓર તેજ થશે, અને ભક્તિમાં જ્યારે આગળ નીકળશે ત્યારે શિવજીની કૃપાથી એને સમજાશે કે હું જે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરું છું એ ભગવાન શંકર પોતે ભગવાન કૃષ્ણની ઉપાસના કરે છે. ઉદ્દેશ્ય શાસ્ત્રનો આ છે કે જે દેવી દેવતાઓને માને છે એમાં એની શ્રદ્ધા દ્રઢ કરીને એટલી દ્રઢ કરવામાં આવે કે અંતમાં એ જ દેવતાની કૃપાથી એને સમજાય. જે રીતે ગણેશજીની ઉપાસના કોઈ કરે છે, ઉપાસના પૂર્ણ થશે તો ગણેશજીની કૃપાથી જ એને સમજાશે કે ભગવાન કૃષ્ણની ભક્તિ શું વસ્તુ છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક આખો છે વૈષ્ણવ પુરાણ, પણ એમાં એક ગણપતિ ખંડ આપ્યો છે જેમાં ગણેશજીની અનેક કથાઓ, ગણેશજીના જન્મની, એની ભક્તિની અનેક વાતો લખેલી છે. અને એમાં એક પ્રસંગ છે કે વૃંદા તુલસી દેવી પતિની ખોજમાં વિચરણ કરતા હતા. એવામાં એણે એક જગ્યાએ તપસ્યામાં રત ગણેશજીને જોયા, અને ગણેશજી અત્યંત સુંદર હતા દેખાવમાં, તેજસ્વી શરીર હતું. તો એના રૂપથી આકર્ષિત થઈને તુલસી દેવી એની પાસે ગયા અને કહે છે કે તમે મારી સાથે વિવાહ કરો. તો ગણેશજી કહે છે કે દેવી, મેં તો આજીવન બ્રહ્મચર્ય રહીને કૃષ્ણ ભક્તિનો પ્રણ લીધું છે, મારે વિવાહ કરવાની કોઈ ઈચ્છા નથી, મારે તો આખું જીવન ભજનમાં વિતાવવું છે. તો તુલસી દેવી હતા એ બહુ આગ્રહ કરે છે કે નહીં મારી સાથે વિવાહ કર્યો. ગણેશજી કહે છે કે દેવી, વિવાહ કરવા હોય તો આ જગતમાં પતિ થવા લાયક એક જ છે અને એ છે ભગવાન કૃષ્ણ. તમે એની પાસે જાઓ, એને પતિના રૂપમાં પ્રાપ્ત કરો તો તમારું ગૃહસ્થ જીવન સફળ થઈ જશે, તમારો જન્મ સફળ થઈ જશે
અને હું તો વિવાહ કરવાની ઈચ્છા જ નથી રાખતો, તો મને શું કામ આગ્રહ કરો છો? બહુ કહેવા છતાં પણ ગણેશજી માન્યા નહીં. તો તુલસી દેવીને ક્રોધ આવ્યો અને ક્રોધમાં એને શાપ આપી દીધો. શું શાપ આપ્યો જાણો છો? કે મારા કહેવા છતાં વિવાહ નથી કરતા તો હું શાપ આપું છું કે એક નહીં 2 વિવાહ કરવા પડશે. હા, ગણેશજીને પછી આવ્યા રીતિ સીધી 2. તો ગણપતિજી પણ કહે છે કે દેવી વગર વિચારે શાપ આપ્યો છે, તો હું પણ શાપ આપું છું કે તમારા વિવાહ અસુર સાથે થાય છે. તો પછી તુલસી દેવીના શંખચૂડ સાથે, આ બધી શાસ્ત્રીય કથા. પણ હું એટલા માટે કહું છું કે ગણેશજી સ્વયં ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે. ભગવાન શંકર સ્વયં ભગવાનની ભક્તિમાં લાગેલા. તેમ જો વૃંદાવનમાં કેટલા સ્વરૂપમાં બિરાજમાન છે. ગોપીશ્વર મહાદેવ. નંદગાંવમાં ભગવાન જ્યારે દર્શન કરવા માટે આવ્યા શિવજી બાલકૃષ્ણના, તો પહેલાં તો માતા યશોદાએ દર્શન ન કરાવ્યા, પણ પછી જ્યારે ઠાકુરજીએ રડવાનું ચાલુ કર્યું તો ગોપીઓ બોલાવવા માટે ગઈને શિવજી પાછા આવ્યા, દર્શન થયા અને પછી લાલજી ચૂપ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. માતા યશોદા ઉપહાર આપે છે કે બાબા લ્યો, અનેક રત્ન મણિઓ સોનું ચાંદી આપ્યું. તો શિવજી કહે છે કે મૈયા તારા આ બધા આભૂષણો, આ બધું હું વનમાં રહેવાળો યોગી પર્વતની ટોચ ઉપર રહું છું, મારે ઘર નથી, ઝૂંપડું નથી, વસ્ત્રો પહેરતો નથી, આ બધા આભૂષણોને લઈને શું કરીશ? તારે જો દેવું જ હોય તો તારા ઘર જ્યાં તારા લાલજીને તું સ્નાન કરાવીશ ને, એ સ્નાન કરેલું પાણી ઘરમાંથી, ઘરની બહાર જ્યાંથી નીકળે છે એ ઘરની નાળ પાસે મને બેસવાની જગ્યા આપી દે. તો તું જ્યારે આ તારા લાલાને સ્નાન કરાવી એનું જળ બહાર આવે ને હું ત્યાં બેઠો, એ જળ મારી ઉપર પડશે તો હું મને ધન્ય માનીશ. આજે પણ તમે જુઓ નંદગાંવમાં તમે દર્શન કરેલા છે બધાએ. નંદગાંવમાં જે મંદિર છે એમાં ભગવાન શંકર કયા રૂપમાં બેઠા છે? નંદેશ્વર મહાદેવના. અને ક્યાં બેઠા છે? એ સ્થાન ઉપર જ્યાં હવે ગટરની વ્યવસ્થા તો આજકાલ થઈ ગઈ. પહેલાં તો ઘરમાંથી એક નાની એવી શું નાળ જ કે ને એમાંથી પાણી ઘરની બહાર જાતું. તો તમે જુઓ આજ પણ શિવજી ક્યાં બેઠા છે? નંદ ભવનની એ સ્થાને નીચે બેઠા છે જ્યાં ઘરનું પાણી, બાથરૂમનું પાણી જતું હોય, જ્યાં લાલજીનું સ્નાન કરેલું અભિષેકનું જળ જાય. હવે તમે વિચાર કરો એની ભક્તિ કેટલી. ગોવર્ધનમાં ચક્રેશ્વર મહાદેવના રૂપમાં બેઠા છે. ચક્ર ઉપર ભગવાન કૃષ્ણે સ્થાપના કરી એટલા માટે મૂળ નામ છે ચક્રેશ્વર મહાદેવ, પણ અપભ્રંશ ભાષામાં ચકલેશ્વર મહાદેવ કહે. તો આજથી 500 વર્ષ પૂર્વે સનાતન ગોસ્વામી ત્યાં રહીને ભજન કરતા હતા. અને સનાતન ગોસ્વામી તો એક જ હતું, ગોવર્ધનજીની પરિક્રમા કરે ને બાકી આખો દિવસ ત્યાં બેસીને મહામંત્રનો જપ કરતા. પણ ત્યાં મચ્છરનો ઉપદ્રવ બહુ હતો. તો સનાતન ગોસ્વામી મચ્છરથી થાકીને એ સ્થાન છોડીને બીજે જવા માટે નીકળ્યા. તો સાક્ષાત ભગવાન ચકલેશ્વર મહાદેવ સામે પ્રગટ થઈને કહે છે કે બાબા તમે ક્યાં જાઓ છો? તમારા મુખેથી આ મહામંત્ર સાંભળીને મને એટલું સુખ મળે છે, એટલી પ્રસન્નતા થાય છે, અને તમે હવે મને છોડીને ક્યાં જાઓ છો? તો સનાતન ગોસ્વામી કહે છે કે મહારાજ અહીંયા મચ્છરોનો ઉપદ્રવ એટલો છે કે રાત્રે મને ઊંઘ નથી આવતી, દિવસે હું મારું ભજન નથી કરી શકતો, તો હું એટલા માટે આ મચ્છરોથી કંટાળીને આ સ્થાનથી દૂર જાઉં છું. તો શિવજી કહે છે કે મહારાજ તમે જાશો પછી અહીંયા મને કોણ હરિનામ સંભળાવશે? તો વાત રહી મચ્છરની, તો હું વચન આપું છું કે આજથી આ પ્રદેશમાં એક મચ્છર પ્રવેશ નહીં કરે, પણ તમે અહીંયા જ જો, કારણ કે મને સાચું સુખ તમારા મુખથી હરિનામ સાંભળવાનું મળે છે. તો વ્રજવાસીઓ કહે છે આજે પણ એ પ્રદેશમાં મચ્છરો દેખાતા નથી. તો આટલા મહાન જે પોતે ભક્ત છે, શાસ્ત્રની વાત જવા દો, પ્રત્યક્ષ પ્રમાણ અત્યારે વૃંદાવનમાં સૌથી પ્રખ્યાત હોય તો પ્રેમાનંદ બાબા છે. પહેલાં લોકો પ્રભુજી વૃંદાવન જતા તો આવીને એમ કહેતા કે પ્રભુજી ગોવર્ધનની પરિક્રમા કરી, વૃંદાવનની પરિક્રમા કરી, બરસાના જઈ આવ્યા. અને હવે વૃંદાવન જઈને આવે એટલે એમ કે પ્રેમાનંદ બાબાને દર્શન કરીને આવ્યા. અને એ મહાત્મા ખુલ્લે આમ કહે છે કે ભાઈ हम तो काशी में रहते थे, काशी विश्वनाथ की आराधना करते थे, हमने कभी स्वप्न में भी नहीं सोचा था कि हम कभी वृंदावन जाएंगे, प्रिया प्रीतम राधा कृष्ण की उपासना आराधना करेंगे, ऐसा हमारे मन में कोई विचार नहीं था और हमने कोई प्रयास भी नहीं किया था. ये तो काशी विश्वनाथ बाबा प्रसन्न हो गए तो उसने ही कृपा करके हमको वृंदावन भेज दिया और यहाँ पर राधा कृष्ण की उपासना दे दी.
તો શાસ્ત્ર લખવા પાછળનું ભગવાનનું શું આયોજન છે, ઉદ્દેશ્ય શું છે એ સમજવો જોઈએ. એવું નહીં કે ખાલી જે સામે વાંચ્યું એટલું જ છે, નહીં, સામે વાંચવા પછી પણ એનો ઉદ્દેશ્ય શું છે એ સમજવું જોઈએ. તો આવો સમય તો કેટલા 9 વાગ્યાનું પૂરું કરવાનું છે ને, હે ચાલુ રાખવું છે ઘડી? ઓકે, પછી હજી ગરુદર થોડું કીર્તન કરાવશે ને. તો આપણે વાત હતી, આવો પાછા ગણપતિ ભટ્ટજી પાસે વહી આવીએ. એને એમ થયું કે આ સૂંઢ નથી, અર્થાત આ પરબ્રહ્મ નથી. પાછા બિચારા દુઃખી થઈને હવે તો આપણે જીવવું જ નથી, હવે તો આપણી આશા ઉપર સંપૂર્ણ પાણી ફરી ગયું. તો બિચારા દુઃખી થઈને ત્યાંથી નીકળી ગયા. જગન્નાથજીને એમ થયું કે આ પાછો આ બિચારો આ બ્રાહ્મણ મારી પાસે આવ્યો ને પાછો નિરાશ થઈને જાય છે. તો પાછા ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં એની સામે જ્ઞાન કહે છે કે અરે બ્રાહ્મણ દેવતા ક્યાં જાઓ છો? તો કે સમુદ્રમાં પડવા માટે. કેમ? તો કે અહીંયા તો પરબ્રહ્મ છે ને, જગન્નાથજી તો સાધારણ દેવતા છે, પરબ્રહ્મ હોય તો એને સૂંઢ હોય. તો એ ભગવાન બ્રાહ્મણના રૂપમાં આવ્યા કહે છે કે અરે ગણપતિ ભટ્ટજી, તમને 2 તાળા આવ્યા હશે કે 45 તાળા જે આવ્યા હોય, કંઈક તાળા આવ્યા હશે. અરે જગન્નાથજીને સૂંઢ છે, હું જોઈને આવ્યો ને તમને ન દેખાણી? તો આ કે નથી. અરે તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો, એક વખત તમે જઈને જોઈ લો, તમને જો જગન્નાથજીની સૂંઢ ન દેખાય તો તમે આત્મહત્યા કરી લેજો. અરે હું મારી દ્રષ્ટિથી જોઈને આવ્યો. સમજાઈને પાછા મોકલ્યા. અને જેવા ગણપતિ ભટ્ટજી પાછા પહોંચ્યા અને આ વખતે દર્શન કરે તો શું જોવે? જગન્નાથજીને સૂંઢ લાગેલી છે, બલરામજીને સૂંઢ લાગેલી છે, 2 ભાઈ સૂંઢ લગાડીને બેઠા છે. અને એટલું જ નહીં, પોતાની જે નિરાશા હતી એ નિરાશામાં એટલી મોટી એને એની આશા જાગી, અને એટલી મોટી શ્રદ્ધા જાગી કે આનંદના ઉદ્રેકમાં એ ગણપતિ ભટ્ટજી હતા એ મૂર્છિત થઈ ગયા. પોતાના આરાધ્યને સાક્ષાત જોઈને, ભગવાનને સૂંઢ સાથે જોઈને આનંદના બોજથી મૂર્છિત થઈ ગયા. અને મૂર્છાવસ્થામાં એના પ્રાણ નીકળી ગયા. અને ત્યાં ઊભેલા અસંખ્ય લોકોએ જોયું કે એ બ્રાહ્મણના શરીરમાંથી જે દિવ્ય તેજ નીકળ્યું એ ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં સમાહિત થઈ ગયું. અને ભગવાન જગન્નાથજીની આ કૃપાળુતાને યાદ કરીને આજે પણ આ ઘટના બની અને સદીઓ વહી ગઈ, પણ ભગવાનની ભક્ત વત્સલતાને યાદ કરીને આજે પણ અષાઢી બીજ જે દિવસે આ જ્યેષ્ઠ પૂર્ણિમા જે દિવસે આ ઘટના બની હતી એ દિવસે આજે પણ જગન્નાથજીનો શૃંગાર કરવામાં આવે છે ગણપતિના રૂપમાં. 2 ભાઈને સૂંઢ લગાડેલી હોય, સુભદ્રાજીને ન હોય પણ બલરામજી અને જગન્નાથજીને. તેમ લોકોએ સૂંઢવાળા જગન્નાથજીના દર્શન કર્યા છે, ટીવીમાં કદાચ કર્યા હોય કે ફોટા જોયા હોય. હે નહીં ખબર નહીં, પણ આ તો કદાચ કોઈ કે ફોટો કંઈક જોઈ લીધો હોય તો હવે ગમે ત્યારે ધ્યાન રાખજો, જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તમે જગન્નાથજીના દર્શન કરજો ટીવીમાં કે રૂબરૂમાં, જ્યાં તો સૂંઢ લગાડેલી છે. તો આવા ભગવાન જગન્નાથજી જેની કથાઓ તો એના ભક્તોના ચરિત્રો તો જેનો કોઈ પાર જ ન આવે. પણ એક નાની વાત કહું કે પ્રભુપાદ મહારાજ જ્યારે વિદેશમાં હતા, અમેરિકામાં, તેને એક શિષ્ય હતા જેનું નામ હતું માલતી દેવી. તો એ કંઈક સ્ટોરમાં ગયા છે તો ત્યાં ઇન્ડિયન વસ્તુઓ મળતી હતી. તો જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજી ત્યાં નાના અવડા નીચે લખેલું ઇન્ડિયન ડોલ, ભારતીય ઢીંગલીઓ, એને શો પીસના રૂપમાં મૂકેલા. તો માલતી દેવી હતા, એને એમાં જગન્નાથજી હતા, એ કાળા કલરની ઢીંગલી સમજીને શો પીસમાં મૂકવા માટે ઘરે લઈને આવ્યા. તો ઘરે મૂક્યા હતા. પ્રભુપાદજી એક દિવસ ધ્યાન ગયું, અરે આ તો જગન્નાથજી છે. માલતીને બોલાવ્યો, આ કોણ છે? તો કે આ તો હું એક ઇન્ડિયન સ્ટોલમાંથી લાવી. તો કે અચ્છા, એની સાથે બીજી 2 આવી ઢીંગલીઓ હોય છે, એક કે યલો કલરની ને એક વ્હાઇટ કલરની. તે કે હતી ને? તો કે હું આ એક જ લાવી. તો કે પહેલાં જાઓ ને એ 2ને લઈને આવો. અને માલતી દેવી ગયા ને ત્યાંથી લઈને આવ્યા. પછી પ્રભુપાદજીએ મૂકીને કહે છે કે આ કોઈ ઢીંગલીઓ નથી, આ જગતના નાથ છે. સંપૂર્ણ ભારત વર્ષમાં આની, આ ભગવાન કૃષ્ણ જ આ રૂપમાં છે, સંપૂર્ણ ભારત વર્ષમાં એની આરાધના ઉપાસના થાય છે.
ભારતના કરોડો કરોડો જીવો આને પોતાના ઈષ્ટદેવ માની દિવસ રાત આની ઉપાસના કરે છે. પ્રભુપાદજી આરતી ઇત્યાદિ કરીને જગન્નાથજીની કથા બધા ભક્તોને સંભળાવી છે. પછી એ માલતી દેવીના પતિ હતા શ્યામ સુંદર પ્રભુ, દીક્ષા લઈ લીધેલી હતી. તો એ મૂર્તિઓ બનાવવાનું એ થોડું જાણતા હતા. તો પ્રભુપાદજી એને કીધું કે ભાઈ શ્યામ સુંદર, તમે કે આ જે નાના નાના રૂપ જગન્નાથ બલદેવ સુભદ્રા છે, આ જ લાકડાઓ મોટા લાકડામાંથી આ મોટા ભગવાન બનાવી શકો? તો કે હા. અને એને પ્રભુપાદજીને કીધું કે હું બનાવીશ. અને પછી ક્યાંકથી વિશાળ એ રીતનું લાકડું ગોત્યું અને હાથે એ બનાવતા હતા. ભક્ત થઈ ગયા હતા, પણ ઓલું કે ને ભક્ત થયા પછી ઘણી ટેવ હોય ને જાય ને વાર લાગે, સ્વભાવ છૂટતા વાર લાગે. પછી ઘણી વાર આપણને એમ થાય કે આરું ભજન કરે તો આવું કરે, પણ એ હવે વાર લાગશે. તો સિગરેટ પીતા પીતા જગન્નાથજી બનાવતા, અને પછી બનાવતા બનાવતા કામ તો બે હાથે કરવાનું હોય તો સિગરેટ ને જગન્નાથજી માથા ઉપર મૂકતા. સિગરેટ ને ભગવાન કૃપાળુ છે, એની ભૂલ સ્વીકાર કરી લે છે, કારણ કે એનું જીવન એવું હતું. આપણે એવું ન કરાય. એને તો કદાચ ઠાકોરજીને એમ હોય કે આ કે બે પગમાં ગણવા યોગ્ય નથી, ચાર પગ વાળાના કોઈ અપરાધ જોવાય નહીં. તો સુંદર જગન્નાથજી બલદેવ સુભદ્રાજી બનાવ્યા મોટા મોટા સ્વરૂપો. અને પછી એની ઘરમાં જ નાના એવા મંદિરમાં અલ્ટર બનાવીને એમાં સ્થાપના કરી. પ્રભુપાદજી આરતી કઈ રીતે ભોગ લગાડવાનો, ડ્રેસિંગ બધું શીખવાયું. તો પ્રભુપાદજી તો પાછા એક જગ્યાએ વધારે હતા નહીં, કારણ કે એને તો બધે પ્રચાર કરવાનો હતો. પણ ત્યાં ભક્તોને શીખવાડીને જગન્નાથજીની સેવા સોંપી પ્રભુપાદજી પ્રચારના કાર્યમાં ગયા. અને એક દિવસ આવ્યા ત્યાં દર્શન કરવા, તો જોયું તો અલ્ટરમાં જગન્નાથ બલદેવ સુભદ્રા એકઈ ભગવાન નહીં. પ્રભુપાદજીએ પૂછ્યું ને જે માતાજી હતા એને કે આ ગયા ક્યાં, જગન્નાથજીને ક્યાં લઈ ગયા? તો કે પ્રભુપાદજી તમે જ કીધું તું તમને જે સારામાં સારું લાગી જગન્નાથજીને અર્પણ કરવાનું, તો આ બધા ભક્તો આ જગન્નાથજીને લઈને બીચ ઉપર ફરવા ગયા છે, દરિયા કિનારે જગન્નાથજીને લઈને ફરવા ગયા છે. પ્રભુપાદજીનું ઘડીક તો મગજ લઈ ગયો, મૂર્ખ્યાઓ, આને એમ ન લઈ જવાના હોય. કે જગન્નાથજીને તમારે બહાર લઈ જવા હોય તો એની વિધિ છે, રથ ઉપર સવાર, રથ બનાવીને રથ ઉપર એને લઈ જવાય, એમ નામ ન લઈ જવાય. આ તો ગાડી ડીકી નાખી. પણ જેવો પણ તમે ભાવ કેટલો સારો એ લોકોનો, ક્રિયા ગલત છે, ભાવ કેટલો સારો કે જગન્નાથજીને બીચ ઉપર ફરવા લઈ જઈશ. કે ભાવ ખોટો નહીં થાય, એને જ્ઞાન નથી, એક વાત અલગ છે. તો પછી રથયાત્રામાં રથમાં બેસાડીને આને બહાર લઈ જવાય. તો રથયાત્રાનો એ સમય પહેલી વાર નક્કી થયું પ્રભુપાદજી કે આવો કોઈ રથ બનાવો તો આપણે રથમાં સવાર કરીને અમેરિકાની બજારોમાં જગન્નાથજીને લઈ જઈશું. તો જયાનંદ પ્રભુ કરીને એક ભક્ત હતા, પ્રભુપાદજીના શિષ્ય હતા. એને પ્રભુપાદજી કીધું કે ભાઈ તમે રથ બનાવો. ફોટામાં દેખાડ્યો કે આવો રથ હોય. જયાનંદ પ્રભુએ બનાવવાનું ચાલુ કર્યું. જયાનંદ પ્રભુ ઈ મહાપુરુષ છે જેને કેન્સર હતું. ટેક્સી ચલાવતા ને જે કઈ પૈસા આવતા એ બધા પ્રભુપાદજીને આપી દેતા. અને કેન્સર થયું તો એના પપ્પાએ એને ઈલાજ માટે $5000 ચેક આપ્યો. તો એ ચેક લઈને પ્રભુપાદજી પાસે આવ્યા, પ્રભુપાદજીને આપ્યો. પ્રભુપાદજી કહે છે કે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તો કીધું કે આવી રીતે મારા પિતાજી આપ્યો છે, પણ હવે શરીર તો જ્યાં સુધી પ્રારબ્ધ છે, એનું ભાગ્ય છે, ત્યાં સુધી રહેવાનું છે, અને છૂટવાનું હોય છે ત્યારે છૂટી જ જવાનું છે, તો એમાં શું કામ ખર્ચ કરવા? આ પૈસા તમે કૃષ્ણ ભાવનાના પ્રચારમાં લગાડો. પ્રભુપાદજીની આંખમાં આંસુ વખતે આવી ગયા. એટલું સમર્પણ. અને જયાનંદ પ્રભુ રથ બનાવતા, તો છેલ્લે જેમ જેમ સમય નજીક આવતો ગયો, રથનું કામ બહુ બાકી છે, રથયાત્રાની તારીખ નજીક આવતી જાય છે, તો કોઈને કોઈને બોલાવીને રથની સેવામાં લગાડતા. અને એક દિવસ એક અમેરિકન યુવક હતો, એ જ્યાંથી જતો હતો, તો જયાનંદ પ્રભુએ બોલાવ્યો, ભાઈ થોડો મને આમાં હેલ્પ કરો. એ વ્યક્તિ આવ્યા ને એને થોડી મદદ કરી.
તો જયાનંદ પ્રભુએ એના બહુ વખાણ કર્યા. જે યુવક હતો એને થોડી પ્રશંસા કરી, અને વખાણ કરી કોને ન ગમે? બધાને ગમે, આપણને ગમે, છોકરા હોય મોટા હોય. તો થોડી એની જયાનંદ પ્રભુ એવી રીતે પ્રશંસા કરી કે એ જે યુવક હતા એને એમ હતું કે થોડું કંઈક કામ કરાવીશ 2-5 મિનિટ, પણ એને વખાણ કર્યા તો એ પછી જઈ ન હોય કે આખો દિવસ એને રથ બનાવવામાં લગાડી દીધા. એમ થાય કે હવે જવાની તૈયારી છે, ત્યાં પાછા થોડા વખાણ કરે તો બોલો પછી એમના. તો સવારથી લઈને સાંજ સુધી એને જગન્નાથજીનો રથ બનાવવામાં લગાડી રાખ્યા. અને તેમ ધ્યાનથી સાંભળજો, ભગવાનની સેવા જે અજ્ઞાત સુકૃતિ કહેવાય, કોઈ પણ રીતે ભગવાનની સેવા કરી હોય ને ક્યારે વ્યર્થ ન જાય. એને ભલે ખબર નથી, એને અજાણતા જગન્નાથજીનો રથ બનાવવામાં પોતાનો 1 દિવસ લગાડ્યો. એટલી જ સુકૃતિ એની બંધાણી કે ધીરે ધીરે એનું હૃદય પવિત્ર થઈ ગયું. અને વ્યક્તિ પછી પ્રભુપાદજી પાસે આવવા માંડ્યા. પ્રભુપાદજીની કૃપાથી કૃષ્ણ ભક્તિ આવી. પ્રભુપાદજી પાસેથી એને દીક્ષા લીધી. એટલું જ નહીં, લાલ વસ્ત્ર પહેરીને બ્રહ્મચારી થઈ ગયા. અને 1-2 વર્ષ રહીને બ્રહ્મચારી 1-2 વર્ષ રહ્યા. પછી પ્રભુપાદજી પાસે સંન્યાસ લઈ લીધો. પ્રભુપાદજીએ નામ આપ્યું જય પતાકા સ્વામી મહારાજ. આજ ઇસ્કોનમાં લાખો દીક્ષિત ભક્તો છે, પણ એમાં સૌથી વધારે શિષ્યો હોય તો એ છે જય પતાકા સ્વામી મહારાજ. જયાનંદ પ્રભુએ રથ તૈયાર કર્યો, અને સૌથી પહેલી રથયાત્રા અમેરિકાની બજારોમાં સન ફ્રાન્સિસ્કોમાં પ્રભુપાદજીએ કાઢી. એક ઇતિહાસ બનાવી દીધો. અને પછી તો આજ કેટલા દેશોમાં, પાકિસ્તાનમાં પણ રથયાત્રા નીકળે. બીજાની વાત શું કરી, પાકિસ્તાનમાં રથ. ભક્તિ શું ન કરીએ કે એક સાચા સંત જેના હૃદયમાં કોઈ સ્વાર્થ નથી, એ ભગવાનના વિશ્વાસના બળે, ભગવાનના ભરોસાના બળે શું ન કરીએ કે આ પ્રભુપાદજી જ્વલંત ઉદાહરણ છે. તો આવો સુંદર રથયાત્રાનો ઉત્સવ આવે છે, તો આપણને આ બધા માતાઓની કૃપાથી અહીંયા જગન્નાથજીની કંઈક કથા સાંભળી. પણ ખાસ કરીને તમારા લોકોએ રવિવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી 5 કલાક રથયાત્રા છે. પણ એ પહેલા પણ પ્રસાદ છે અને પછી પણ પ્રસાદ છે. સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી પણ પ્રસાદ છે, અને સાંજે રથ પાછો આવે ત્યારે પણ પ્રસાદ છે. તો બધા પ્રયાસ કરો, જેટલો જગન્નાથજીનો લાભ લેવાય એટલો લ્યો પ્રસાદ, અને જગન્નાથજીના દર્શનનો, રથ ખેંચવાનો લાભ લ્યો. હરે કૃષ્ણ. અને વધારે અમારે ગુરુદેવ પ્રભુ કંઈક કીર્તન કરાવશે થોડો સમય. અને વિશેષ આજે ઘરના માલિક છે, ક્યાં માતાજીનું નામ શું છે? હા, કલ્પના માતાજી. અચ્છા, તો કલ્પના માતાજી તો અહીંયા જ રહેવાના છે. કલ્પના માતાજી ઉપર ગયા હતા, એ પાછા ન આવ્યા ચાવલા, પણ આ માતાજી તો અહીંયા જ રહેશે આપણને સત્સંગ આપવા માટે. તો આવું સુંદર ઘર માતાજી આપણને સત્સંગનો અવસર આપ્યો. તો આવો એક વખત ભગવાન જગન્નાથજીને એમની માટે, એમના પરિવારના કુશળ મંગલ માટે પ્રાર્થના કરતા મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ તો ઘડીક આપણે કીર્તન કરશું. પછી અમારે ગરજુ પ્રભુ કંઈક આપણને સંભળાવશે. હરે હરે બોલ. બોલે હરિનામ સંકીર્તન કી જય. કલિયુગ પાવન ચૈતન્ય મહાપ્રભુ કી જગન્નાથ સુભદ્રા મૈયા કી જય. વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિત્યાનંદે નમઃ. વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય
શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી ભાસ્કરેશતારિણે નમસ્તે સરસ્વતી દેવી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય જય શ્રી કૃષ્ણ પ્રભુ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ બોલો હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે બોલો બધા બોલો કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ